ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભાગ બીજો ભારત સ્થાન વિસ્તાર અને કદ। ભારતનું સ્થાન ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવે છે, એટલે કે વિષુવવૃત્ત 0° અક્ષાંશ વૃત્ત છે તેનાથી ઉત્તર ભાગમાં ભારત દેશ આવેલો છે। એટલે એશિયા ખંડના દક્ષિણે મધ્ય ભાગમાં હિંદ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે। ફરી ભારતનું સ્થાન ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં એટલે કે વિષુવવૃત્તના ઉત્તર ભાગમાં છે અને એશિયા ખંડના દક્ષિણે મધ્ય ભાગ અને હિંદ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે। એટલે કે હિંદ મહાસાગર અહીંયા આગળ છે, હિંદ મહાસાગર એની ટોચ ઉપર ભારત છે, એટલે હિંદ મહાસાગર ના શીર્ષ સ્થાને આવેલો છે એમ કહેવામાં આવે છે। આ જે ભારત દેશ છે એ ભારત દેશ વિષુવવૃત્ત જે છે એના ઉત્તર ભાગમાં આપણને જોવા મળે છે। હવે આ ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન પ્રાપ્ત કર્યા પછી એનું સ્થાન ક્યાં છે, તો અહીંયા આગળ તમને દર્શાવે છે વિષુવવૃત્તના ઉત્તરે 8.4° ઉત્તર અક્ષાંશ વૃત્તથી એને શરૂઆત કરીને આ જે ભાગ છે ટોચનો ભાગ ત્યાં 37.6° ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવે છે। 8.4° ઉત્તર અક્ષાંશ વૃત્તથી શરૂઆત કરી 37.6° ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવે છે। એનો આ ઉપરાંત આ જે ગ્રીનિચ રેખા છે તેનાથી પૂર્વ ભાગમાં ભારત છે, એટલે અહીંયા તમને આપવામાં આવે છે 68.7° પૂર્વ રેખાંશથી શરૂઆત કરી એ 37 આ જે છે એ 97.25° પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવે છે। ફરી ભારત ગ્રીનિચ રેખાથી પૂર્વ ભાગમાં એટલે કે 68.7° પૂર્વ રેખાંશથી શરૂઆત કરી 97.25° પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવે છે। એટલે કે ભારત ઉત્તર ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે। આ ભારતના મધ્ય ભાગ છે, એ મધ્ય ભાગમાંથી આ રીતે કર્કવૃત્ત પસાર થાય છે। કર્કવૃત્ત 23.30° ઉત્તર અક્ષાંશ વૃત્ત છે, જે ગુજરાતના કચ્છ વિસ્તાર થઈને એ પસાર થતો એટલે મધ્ય ભાગ બે સરખા ભાગ કરે છે। એના કારણે ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધ અને આ દક્ષિણ ભાગ છે એ ઉષ્ણ કટિબંધમાં આવતો જોવા મળે છે। આ જ રીતે ભારત છે એ મધ્ય ભાગમાંથી જે રેખાંશ વૃત્ત પસાર થાય છે એ રેખાંશ વૃત્ત 82.30° પૂર્વ રેખાંશ છે ગણવામાં આવી છે, જે ભારતનો પ્રમાણમાપ તરીકે પણ ઓળખાય છે। ભારતના મધ્ય ભાગમાંથી જે રેખાંશ વૃત્ત પસાર થાય છે એ રેખાંશ વૃત્ત ભારતનો પ્રમાણમાપ તરીકે ઓળખાય છે અને એ 5 રાજ્યોમાંથી પસાર થયેલી જોવા મળે છે। આ રીતે ભારત છે એ ભારતનો સ્થાન માટે અક્ષાંશ અને રેખાંશ વૃત્તનો ઉપયોગ કરવામાં આવેલો છે તેનો ખ્યાલ તમને આપવામાં આવ્યો છે। આ ભારત છે એનો વિસ્તાર હવે જોઈએ છે, તો વિસ્તારની દ્રષ્ટિએ એ લગભગ જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી, જમ્મુ કાશ્મીરથી આ કન્યાકુમારી છે ત્યાં સુધીનો ભાગ છે એ 3214 કિલોમીટર થાય છે। 3214 કિલોમીટરનો એનો કિલોમીટર લંબાઈ છે। જ્યારે આ ગુજરાતથી
અરુણાચલ પ્રદેશ સુધીની એની પહોળાઈ 2933 કિલોમીટર છે. આ એની પહોળાઈ છે, 2933 કિલોમીટર. જે કુલ વિસ્તાર છે એ કુલ વિસ્તારના 2.42 લાખ ચોરસ કિલોમીટર છે. ચોરસ કિલોમીટર છે 2.42 લાખ ચોરસ કિલોમીટર થાય કુલ વિસ્તાર. એ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ ભારત આટલા લાખ ચોરસ કિલોમીટર જે ભૌગોલિક ભાગમાં લગભગ આપણને જોવા મળે છે. આ રીતે ભારત છે એ ભારતનું સ્થાન આપણને અને વિસ્તાર જોવા મળે છે. ફરી ભારતનું સ્થાન છે એ સ્થાન એશિયા ખંડમાં મધ્યમાં હિંદ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે. ભારતનું સ્થાન ક્યાં? તો એશિયા ખંડના મધ્યમાં હિંદ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે. એ આપણને જોવા મળે છે. બીજું કે જે ભારત છે એ ભારત ઉત્તર ગોળાર્ધમાં 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્ત છે એ વૃત્તથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. જ્યારે આજે તમને દર્શાવે છે ગ્રીનિચ રેખાથી પૂર્વ ભાગમાં 68.7 પૂર્વ રેખાંશ વૃત્ત છે. રેખાંશ વૃત્તથી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે ભારત. આ રીતે આ ભારત ઉત્તર ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો આપણને જોવા મળે છે. એ ભારતના કુલ લંબાઈ એટલે કે જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી સુધી ની લંબાઈ છે એ લંબાઈ 3214 કિલોમીટર થાય છે. જ્યારે પહોળાઈ 2933 કિલોમીટર છે. પહોળાઈ જે કુલ વિસ્તાર છે એ કુલ વિસ્તારના 2. કુલ વિસ્તારના 2.42% ભાગ રોકે છે. 2.42% ભાગ રોકે છે. કુલ વિસ્તાર છે એ કુલ વિસ્તારનો. હવે આ જે વિસ્તાર છે એ આપણને જોવા મળે છે કે ભારતના આ મધ્ય ભાગમાંથી બે ભાગ એટલે કે કર્કવૃત્ત પસાર થાય છે જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવે છે. એનાથી ભારતના બે ભાગ થાય છે. ઉત્તરનો ભાગ છે સમશીતોષ્ણ કટિબંધમાં આવે, જ્યારે દક્ષિણનો ભાગ જે છે એ ઉષ્ણ કટિબંધમાં આવે છે. આ જ રીતે ભારતના મધ્ય ભાગમાંથી જે રેખાંશ વૃત્ત પસાર થાય છે જે 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, એનાથી ભારતનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેના આધારે
ભારતના કુલ આમ ગુજરાત અને આજે અરુણાચલ પ્રદેશ છે એ વચ્ચે 2 કલાકનો તફાવત હોય છે. આના કારણે 1 કલાકનો તફાવત રહે છે સમયની. આ રીતે જોતા અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત છે એ રેખાંશ વૃત્ત લગભગ સરખા છે, એટલે કે 30 અંશ છે. જેટલા થાય છે. આ રીતે ભારતનો કુલ સ્થાન અને વિસ્તાર કેટલો છે તે તમને દર્શાવવામાં આવ્યો છે. હવે આપણે આગળ જઈએ છીએ. એનું કદ કેટલું તે પણ તમને આપ્યું કે 2.42% ભાગ એ રોકે છે, એટલે એ દ્રષ્ટિએ આપણે જોવા મળે છે. કુલ વિસ્તાર 32 લાખ કુલ વિસ્તાર આજે તમને આપ્યો આ જે દર્શાવવામાં આવે છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ચોરસ કિલોમીટર જે 2.42 લાખ 2.42% થાય છે. ભારતનો કુલ વિસ્તાર જે છે એ વિસ્તાર આપણને જે જોવા મળે છે એ કેટલા આપ્યો છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, જે કુલ વિસ્તારના 2.42% ભાગ રોકે છે. 2.42% ભાગ રોકે છે. ભાગ રોકે છે. આ રીતે ભારતનો કુલ વિસ્તાર કેટલો છે, કદ કેટલું છે એ તમને દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે એ જોઈએ છે કે આ ભારતનો જે વિસ્તાર છે એ વિસ્તારની ચારે બાજુએ કયા દેશો પાડોશી દેશો તરીકે આવે છે. તો અહીંયા આગળ તમને જોવા મળે છે વાયવ્ય ભાગ ગણાયા, જે તમને ખૂણાઓ દર્શાવ્યા તેમાં વાયવ્ય ભાગ, એમાં પાકિસ્તાન, અહીંયા અફઘાનિસ્તાન, અને આ ભાગમાં ચીન, અહીંયા નેપાળ અને અહીંયા ભૂતાન, અહીંયા બાંગ્લાદેશ, અને આ ભાગ બર્મા, કે મ્યાનમાર, અને અહીંયા શ્રીલંકા. આ રીતે પાડોશી દેશો છે. હવે એમાં તમને દર્શાવ્યું કે વાયવ્ય ભાગ, ભારતના વાયવ્ય ભાગમાં એટલે કે ઉત્તર અને પશ્ચિમ વચ્ચે જે ખૂણો પડે એ વાયવ્ય ભાગ ગણાય, અને તેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એમ 2 દેશો છે. જ્યારે ઉત્તર ભાગમાં ચીન, નેપાળ અને ભૂતાન એમ 3 દેશો આવેલા છે. જ્યારે પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગની અંદર મ્યાનમાર એટલે કે બર્મા અને બાંગ્લાદેશ છે, જ્યારે દક્ષિણે શ્રીલંકા છે. આ રીતે ચારે બાજુએ આપણા પાડોશી દેશો છે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. આ રીતે પાડોશી દેશો જોવા મળે છે. હવે આપણે આ પ્રક્રિયાના આધારે કેટલીક બાબતો જોવાની છે તે આ મુજબ છે.
હવે જુઓ કે આ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આપણે કેટલીક સંકલ્પનાઓ જોવાની છે. સંકલ્પનાઓ, એ સંકલ્પનાઓ કઈ છે તેનો ખ્યાલ આપણે મેળવવાનો છે. તો પહેલું જે આવે છે એ પ્રમાણમાં. પ્રમાણમાં તો ભારતના મધ્યમ ભાગમાંથી પસાર થતી (82.30° પૂર્વ રેખાંશ વૃત્તને ભારતનો પ્રમાણ સમય તરીકે ઓળખવામાં આવે છે. જે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. આ રીતે ભારતનો પ્રમાણ માપ કયો છે એ તમને દર્શાવવામાં આવ્યો છે. બીજું જે આપવામાં આવે છે તે આ અહીંયા આગળ ભારત અને શ્રીલંકા વચ્ચે આ જે ભાગ, નાનકડો ભાગ છે, લગભગ ભારત અને શ્રીલંકા વચ્ચે 35 કિલોમીટરનું અંતર છે. વચ્ચે સમુદ્રનો થોડો ભાગ આવે છે, જેને શું કહેવામાં આવે છે તો સામુદ્ર ધુની. સામુદ્ર ધુની એટલે શું? તો એના ભાગ સ્વરૂપે આપણે જોઈએ છે સામુદ્ર ધુની. તો અહીંયા આગળ બે દેશ કે પ્રદેશોને જોડતી સમુદ્રની સાંકડી પટ્ટીને સામુદ્ર ધુની કહે છે. ધુની કહે છે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે પાલકની સામુદ્ર ધુની છે. આ રીતે ભારત અને શ્રીલંકા વચ્ચે સામુદ્ર ધુની. બીજો જે શબ્દ છે એ અહીંયા આગળ અરબી સમુદ્ર છે. અરબી સમુદ્ર, અહીંયા હિન્દ મહાસાગર અને અહીંયા બંગાળની ખાડી આવેલી છે. આ રીતે ત્રણ બાજુએ સમુદ્ર છે. તો એને કયા નામથી ઓળખાય છે? તો એના ભાગ સ્વરૂપે આપણે જોઈએ છે. તો અહીંયા તમને સ્પષ્ટ જોવા મળે છે ત્રણ બાજુએ. જો ભારતના આ જે પશ્ચિમ ભાગ છે એમાં અરબી સમુદ્ર છે, દક્ષિણે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી પૂર્વમાં. તો એને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. દ્વીપકલ્પ. તો દ્વીપકલ્પ એટલે શું થાય? જે પ્રદેશની ત્રણ બાજુએ પાણી કે સમુદ્રથી ઘેરાયેલા ભાગને સામુદ્ર ધુની કહે છે, દ્વીપકલ્પ કહે છે.
ત્રણ બાજુએ પાણી કે સમુદ્રથી ઘેરાયેલા ભાગને, ભૂમિ ભાગને, અહીંયા આગળ ભૂમિ ભાગને દ્વીપકલ્પ કહે છે. દ્વીપકલ્પ કહે છે. આ જ રીતે બીજો શબ્દ છે કે અહીંયા ચારે બાજુએ ઘેરાયેલો એક શ્રીલંકાનો ટાપુ છે, તો એ તમને જોવા મળે છે. તો એ ચાર બાજુ એટલે ટાપુ. બીજું આપે દ્વીપ અથવા બેટ, આ ત્રણ નામ છે, એમાંથી કોઈ પણ એક આવી શકે. તો દ્વીપ કે ટાપુ એટલે શું? તો જે પ્રદેશ ચારે બાજુથી પાણી કે સમુદ્રથી ઘેરાયેલા હોય તેને દ્વીપ કહે છે. એટલે કે દાખલા તરીકે શ્રીલંકા એ શું કહેવાય? દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ તમને જોવા મળે છે. બીજું આપણે જોઈએ છે કે આ અરબી સમુદ્ર છે, એ અરબી સમુદ્રની અંદર અહીંયા આગળ જે આવેલા છે ટાપુ છે એને લક્ષદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. લક્ષદ્વીપ ટાપુ, આ પણ ટાપુ છે. આ જ રીતે અહીંયા આગળ બંગાળાની ખાડી છે, એ ખાડીની અંદર પણ કેટલાક ટાપુઓ આવે છે, એને અંદમાન નિકોબારના ટાપુઓ તરીકે ઓળખવામાં આવે છે. અંદમાન નિકોબાર ના ટાપુ તરીકે જોવા મળે છે. આ રીતે બધા ટાપુઓ છે તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. એટલે એ તમને જોવા મળે છે. આ જ રીતે આ જે હિમાલય અહીંયા આગળ તમને જોવા મળે છે, હિમાલય ભાગ છે, આ બાજુ પણ પર્વતનો ભાગ છે. અહીંયા આગળ છે, આ રીતે ભાગ છે, જુદા જુદા પર્વતો છે. તો એ પર્વતને ઓળંગીને જવાના જે રસ્તાઓ છે એને ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. પર્વતને ઓળંગીને જવાના સાંકડા રસ્તાને ઘાટ કહે છે. આ રીતે ઘાટ આવેલા છે તેનો ખ્યાલ આપે છે. તો આ રીતે આપણે ભારતનું સ્થાન, વિસ્તાર, કદ અને કેટલીક સંકલ્પનાઓ છે એ વિશેની માહિતી પ્રાપ્ત કરી છે.